દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસની ધરતી પર ડીસાના બનશે મહેમાન। બનાસ ડેરીના પ્રોજેક્ટ લોકાર્પણમાં લાખોની જનમેદની ઉમટશે। કાંકરેજની આકોલી ઠાકોરવાસ ગ્રામ પંચાયત સમરસ બની। સરપંચ તેમજ 8 સભ્યોની બિનહરીફ કરાઈ વરણી। અંબાજીમાં ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના ત્રિદિવસીય અધિવેશનનો પ્રારંભ। અધિવેશનમાં માધ્યમિક આચાર્યો મોટી સંખ્યામાં હાજર। બનાસકાંઠાની નગરપાલિકાઓમાં એલઈડીનો ઝગમગાટ। પાલનપુર, ડીસા, થરા સહિતના શહેરમાં એલઈડી લાઇટો લગાવાઈ। સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ-ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના ડીસા મુકામે આજે તારીખ 10 ડિસેમ્બરના રોજ સવારે 9 વાગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી બનાસ ડેરી આયોજિત કાર્યક્રમોમાં પધારશે। વડાપ્રધાન શ્રીના આગમનને લઈને બનાસવાસીઓમાં અભૂતપૂર્વ હર્ષ અને ઉત્સાહનો શાનદાર માહોલ છવાયો છે। બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના લાખો લોકો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ઉમળકાભેર ભવ્ય સ્વાગત કરવા અને સાંભળવા લાખોની સંખ્યા ઉમટશે। કાર્યક્રમને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર અને બનાસ ડેરી દ્વારા વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે। આ પ્રસંગે વડાપ્રધાન શ્રીના હસ્તે ખેડૂતો અને પશુપાલકોની સંસ્થા બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને જાહેરાત કરવામાં આવશે। શુભારંભ થનાર પ્લાન્ટ અને ઉદ્ઘોષિત થનાર વિવિધ પ્રોજેક્ટની નીચે પ્રમાણે છે। બનાસ ડેરી દ્વારા ₹350 કરોડના ખર્ચથી ચીઝ પ્લાન્ટ અને વેહ પાવડર પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે। આ પ્લાન્ટ ભારતમાં સ્ટેટ ઓફ ધી આર્ટ ટેકનોલોજી ધરાવતો અદ્યતન પ્લાન્ટ છે, જેની પ્રતિદિનની ઉત્પાદન ક્ષમતા 30 ટન છે। આ પ્લાન્ટમાં પ્રોસેસ્ડ ચીઝ અને માજરેલા ચીઝ બનાવી અમૂલ બ્રાન્ડના નામથી માર્કેટિંગ કરવામાં આવશે। વે પાવડર પ્લાન્ટ પણ અદ્યતન ટેકનોલોજી વાળો પ્લાન્ટ છે, જેની પ્રતિદિનની ઉત્પાદન ક્ષમતા 40 ટનની છે। દૂધમાંથી ચીઝ બનાવ્યા પછી આ સવાણીમાંથી જે મિલ્ક સોલિડ હોય તેને રિકવર કરવા માટે સ્ટેટ ઓફ ધી આર્ટ વે પ્લાન્ટ બનાવાયો છે। આ પ્લાન્ટમાં આ સવાણી એકત્રિત કરીને પ્રોસેસ કરી તેમાંથી મિનરલ કાઢીને પ્રોડક્ટ બનાવી શકાય છે। બનાસ ડેરીએ પોતાના સંશોધનોમાંથી કાંકરેજ ગૌવંશ સુધારણા પ્રોજેક્ટ તૈયાર કર્યો છે અને આગામી 10 વર્ષમાં દૈનિક સરેરાશ 10 લીટર દૂધ આપતી 10 લાખ કાંકરેજી ગાયો તૈયાર કરવામાં આવશે, જેનાથી જિલ્લાની વિકાસ કૂચને ઝડપથી વેગ મળશે। જિલ્લાની આગવી ઓળખ દેશી કાંકરેજી ગાયના દૂધને અમૂલ ટુ મિલ્ક તરીકે માર્કેટમાં મૂકવાનો શુભારંભ પણ કરવામાં આવશે। કાંકરેજ તાલુકાની ગ્રામ પંચાયતોની સમરસ ચૂંટણીમાં 60 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું બહાર પડતા જ રાજકીય ગરમાવો વચ્ચે ચૂંટણી જંગ ખેલવા ઉમેદવારો મેદાને ઉતરી પડ્યા છે। જોકે કાંકરેજ તાલુકાનું રણાવાડા જાગીર ગામમાં 1987માં પ્રથમ ચૂંટણી યોજાઈ હતી। ત્યાર પછી 2016 સુધી સતત બિનહરીફ ગ્રામ પંચાયતના બિરુદ હાંસલ કર્યો છે, પરંતુ તાજેતરમાં અત્યારે ઘણા વર્ષો બાદ રણાવાડામાંથી સમાજથી માંડીને કાંકરેજ તાલુકો પણ અચંબામાં પડી જવા પામ્યો છે, જેમાં રાવલ નયનાબેન વસરામભાઈ, રાવલ જયાબેન અંબારામભાઈ અને આ બંને વ્યક્તિ વચ્ચે ચૂંટણી જંગમાં સીધી ટક્કર છે। ત્યારે બ્રહ્મ સમાજનું રણાવાડા ગામ એ જાગીર તરીકે ઓળખાય છે, જ્યાં હર હંમેશા ન્યાયપ્રિય અને ન્યાય મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। આમ કાંકરેજ તાલુકામાં આકોલી, ખારિયા, ડુંગરાસર જેવા ગામો બિનહરીફ થયા છે, ત્યારે હવે આ ચૂંટણીમાં હજુ સુધી તારીખ 10/12/2016 સુધી ઉમેદવારી પત્રો ભરવાનો સિલસિલો યથાવત રહેશે। એટલે તારીખ 12/12/2016 ના રોજ ફોર્મ ચકાસણી, તારીખ 14/12/2016 ના રોજ મતદાન કરાશે અને 29/12/2016 ના રોજ મત ગણતરી યોજાશે તેવું ચૂંટણી અધિકારી BS સોલંકીએ જણાવ્યું હતું। જોકે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કુલ 11 ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં તારીખ કાંકરેજના 6 અને મામલતદાર કચેરી કાંકરેજમાંથી 5 ચૂંટણી અધિકારી નિમાયા છે। કાંકરેજ તાલુકાનો આકોલી ઠાકોરવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પાછળનો ખર્ચ અને સમય બચાવવા માટે સર્વસંમતિથી સરપંચ તેમજ સભ્યોની બિનહરીફ વરણી કરવામાં આવી છે, જેને લઈને આકોલી ઠાકોરવાસ ગામ સમરસનું બિરુદ પામ્યું છે।
કાંકરેજના આકોલી ઠાકોરવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આજે ગામના રાધાકૃષ્ણ મંદિર ખાતે ગ્રામ સભા મળી હતી, જેમાં ગામમાં ભાઈચારો જળવાઈ રહે અને ચૂંટણી પાછળના ખર્ચ તેમજ સમયનો બચાવ કરવા માટે સરપંચ તેમજ 8 વોર્ડના સભ્યોને બિનહરીફ જાહેર કરાયા હતા, જેમાં સરપંચ પદે ગાડાજી ભારુજી વાઘેલાની નિયુક્તિ કરવામાં આવી હતી અને દરેકે બેઠક ઉપર વિવિધ સમાજના સભ્યોની નિયુક્તિ કરાઈ હતી। જોકે સમરસ બનેલ આકોલી ઠાકોરવાસ ગ્રામ પંચાયતના નવનિયુક્ત અને બિનહરીફ સરપંચ તેમજ સભ્યોએ કાયદાકીય પ્રક્રિયા મુજબ મામલતદાર કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। જોકે ગામને સમરસ તેમજ પોતાને બિનહરીફ સરપંચ બનાવવા બદલ ગાડાજી વાઘેલાએ ગામ આગેવાનો અને લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને ગામના દરેક નાગરિક સાથે રાખી ગામનો વિકાસ કરવા બાંહેધરી આપી હતી। ગુજરાત રાજ્ય સંઘનું 47મું શૈક્ષણિક અને વહીવટી ત્રિદિવસીય અધિવેશનનો યાત્રાધામ અંબાજી ખાતે આજથી શુભારંભ થયો છે। રાજ્યભરમાંથી માધ્યમિક શાળાઓના આચાર્યો મોટી સંખ્યામાં આ અધિવેશનમાં જોડાયા હતા। રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ પ્રવીણસિંહ સોલંકી તથા તજજ્ઞ અંકિત ત્રિવેદીએ દીપ પ્રગટાવીને અધિવેશનને ખુલ્લો મૂક્યો હતો। સાથે પ્રવર્તમાન માધ્યમિક શિક્ષણના પડકારો સામે આચાર્યની ભૂમિકા બાબતે પણ તજજ્ઞો દ્વારા ચિંતન કરાયું હતું, જ્યારે આ અધિવેશનમાં આચાર્યોને લગતા પ્રશ્નોની પણ રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને એન્ટી લેવલ પે સ્કેલ આચાર્યને આચાર્ય તરીકેનું રક્ષણ સાથે અલગ પગાર ધોરણની માંગ કરાઈ હતી। એટલું જ નહીં, હાલમાં ડિજિટલ યુગ બનવા જઈ રહ્યું ત્યારે અપાઈ રહી કોલેજ કે યુનિવર્સિટી દ્વારા અપાતી ડિગ્રીઓને પણ ડિજિટલ બનાવવામાં આવે, જેથી બોગસ ડિગ્રી દ્વારા થતા મોટા ભ્રષ્ટાચાર અટકી શકે। તેમજ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ પ્રવીણસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આ પ્રસંગે કાર્યક્રમની સ્મરણિકા બુકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું। દાંતીવાડા તાલુકાના રાણોલ ગામે 8મી વખત સરપંચની બિનહરીફ વરણી કરી સામાજિક સમરસતાના દર્શન કરાવ્યા છે। રાણોલ ગામના અગ્રણી સ્વર્ગીય કરસનભાઈ પાત્રોડના ધર્મપત્ની નવલબેન પાત્રોડને ગામ લોકોએ સરપંચનો તાજ પહેરાવ્યો છે। ગામમાં સરપંચની બેઠક બિનહરીફ બને તે માટે ગામ આગેવાનોએ ગામની કમાને મહિલાના હાથમાં સોંપવામાં આવી છે। જોકે રાણોલ ગામે સતત 8મી વાર સરપંચની બિનહરીફ નિયુક્તિ કરી ગામની સામાજિક સમરસતાના દર્શન કરાવ્યા છે। કાંકરેજ તાલુકાના ઉમરી બુકેલી રોડ ઉપર ગત રાત્રિના સમયે તુફાન ગાડી અને ટર્બો ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં તુફાનમાં સવાર 3 વ્યક્તિ ઘાયલ થયા હતા। ગુરુવારની રાત્રે ઉમરી બુકેલી રોડ ઉપર એક તુફાન પસાર થઈ રહી હતી, તે દરમિયાન સામેથી પૂર ઝડપે આવી રહેલ એક ટર્બોના ચાલકે ગલફતભર્યું ડ્રાઇવિંગ કરી તુફાનને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માતના આ બનાવમાં ગાડીમાં સવાર ઈસુભા રામભા વાઘેલા, તંબુભા પંજીભા વાઘેલા, તુફાન ચાલકને નાની મોટી ઈજાઓ થતા તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જોકે આ માર્ગ ઉપર રાત દિવસ રેત ભરીને બેફામ રીતે ટર્બો દોડતા હોય અવારનવાર નાના મોટા અકસ્માતો થાય ત્યારે પોલીસે ગંભીરતા દાખવવાની જરૂર છે। દર્શક મિત્રો, લઈશું વિરામ, વધુ સમાચારો જોઈશું વિરામ બાદ, તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ। और राइट साइड में दराज में रखा हुआ पेपर। अरे बेटा ले लेना तू। हाँ हाँ पेपर लेके अथॉरिटी चले जाना उमेश के पास। एक मिक्स प्ले जीता वाला उतना तो कर याद। हटो, उसे मेरा काम है यार। हाँ गोभी का नहीं
नहीं खाना, क्यों जबरदस्ती कर रहे हैं? मैंने भी सिगरेट क्या मांगी थी, फिर भी तुमने अपना धुआं मुझे पिलाया ना। अब बदले में मेरा भी तो कुछ फर्ज बनता है। लो मिर्ची का पकौड़ा। तुम्हें अगर सिगरेट पी पी के मरना है तो शौक से मरो, लेकिन किसी और को अपना पार्टनर मत बनाओ। थोड़ी सी शर्म करो। बाद में बहुत सही किया आपने। देखा? गुड मॉर्निंग सर। मॉर्निंग। आप लेट हैं। सॉरी सर, बहुत जरूरी काम था। जरूरी काम? इससे भी जरूरी? आज मेरा आज मेरा जन्मदिन है सर। ओह हैप्पी बर्थडे। थैंक यू सर। घर पे मम्मी ने आरती उतारी होगी। केक मंगाई इनके लिए, केक चॉकलेट वाला। सर हर साल मैं अपने जन्मदिन पर क्या लेट आते हैं? नहीं सर, हर साल मैं अपने जन्मदिन पर ब्लड डोनेट करता हूँ। आप बैठिए ना प्लीज। किसी की जिंदगी आपकी वजह से रक्तदान करें। सोचिए मत, करके देखिए, अच्छा लगता है। अंकल आप ठीक तो हो ना? बेटा थैंक यू। ये क्या है? कुछ नहीं अंकल, अभी ब्लड डोनेट करके आई हूँ। बेटा तुम्हें तो बहुत कमजोरी महसूस होती होगी। कोई कमजोरी नहीं अंकल, हर 3 महीने में करती हूँ। अच्छा। नेकी के लिए पहलवान नहीं, इंसान होना जरूरी है। रक्तदान कीजिए, कमजोरी नहीं होती, शरीर उस खून को जल्दी बना लेता है। सोचिए मत, करके देखिए, अच्छा लगता है। વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આજરોજ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા જૂની સ્ટ્રીટ લાઇટોને બદલે કેન્દ્ર સરકારે ફાળવેલ નવી એલઈડી લાઇટો લગાવવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં થરા નગરપાલિકાના 7 સહકારથી વીજ કંપનીની 29 ટીમો, 260 કર્મચારીઓ, 10 એન્જિનિયરો અને થરા નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા થરા નગરપાલિકાના વિસ્તારમાં 1486 નવી એલઈડી લાઇટો લગાવવામાં આવી હતી। આ લાઇટો બદલવાની કામગીરી સારી રીતે થાય તે માટે થરા નગરપાલિકા પ્રમુખ વિનોદજી ઠાકોર તેમજ ઉપપ્રમુખ ધીરજભાઈ હાજર રહ્યા હતા। લાઇટો બદલવાની કામગીરી વિશે પૂછતા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર આરડી ઝાલાએ જણાવ્યું હતું, કેન્દ્ર સરકારે ફાળવેલી એલઈડી લાઇટો જેનાથી વીજ વપરાશ ઓછો થાય અને ખર્ચ ઓછો થાય તે માટે જૂની સ્ટ્રીટ લાઇટોને બદલે નવી એલઈડી લાઇટો લગાવવાનું કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।